સાસુ એને દીકરાને ઓન કહેતા હતી કે બેટા હવે મને કે પનીર ટીકા ક્યારે ખવડાવીશ તું, લગ્નના 15 વર્ષ થયા, પનીર ટીકા ક્યારે ખવડાવીશ? એને દીકરાને કે બા તમે કે મારી સોસાયટીમાં ટીકા કરતા બંધ થઈ જાઓ ને તેથી કે તમને પનીર ટીકા ખવડાવી, ત્યાં સુધી નહીં ખવડાવે. એક બેન તો એના વરની સામે એવી જીભાજોડી કરી, રોજ સવારમાં હામું બોલે, હામું એવું હામું બોલે, એવું હામું બોલે. તો એક દી એના સાસુ ખીજાણે કે હો બેટા, મને યાદ નથી કે અત્યાર સુધીમાં આટલી ઉંમર થઈ મારી, મને યાદ નથી કે એટલી ઉંમરમાં હું કોઈ દી તમારા સસરા સામે બોલી હોઉં. તો એની વહુ કહે કે બા ઉંમર થાય ને એટલે યાદ શક્તિ ઓછી થઈ જાય, યાદ શક્તિ ઘટી જાય કે ભાઈ. એક જણો તો ઘરે ગયો ને એની ઘરવાળી પોતા મારતી હતો, એક તો કામવાળી આવેલી નહીં અને એક તો મોટું જબર શરીર અને પાછા આમ પોતા મારતી હતી બેઠી અને પોતા મારતી હતી ને એનો ઘરવાળો આવ્યો બૂઠ હતો સીધો ઘરમાં. જેવો ઘરમાં આવ્યો ને પગલાં પડ્યા ને એટલે એની ઘરવાળી કીધું કે રેતમાં હોત તો ભૂસી નાખત, વાલમ રેતમાં હોત તો ભૂસી નાખત, તમે મારા પોતામાં પગલાં પડ્યા. એમ કહીને પોતું નીચવીને છૂટું ઘા કર્યું. છે ભાઈ. અંદર એક છોકરો જતો હતો ને તો બરાબર ટ્રેનમાં છોકરો બેઠો હતો આરામથી, અને ટ્રેનમાં છોકરો બેઠો હતો ને અને એક છોકરી ચડ્યો અને છોકરાની સામું જોવે, છોકરો એની સામું જોવે, પછી હળવેક દઈને છોકરી એની બાજુમાં આવીને પછી કીધું કે તમને શરમ ન આવે, આપણા દેશની છોકરી ઊભી હોય અને તમે બેઠા હો. તો ઓલો એની સામું જોઈને કે તમે મારી લગ્ન કરી લ્યો. એ કે કેમ લગ્ન કરી લ્યો? કે જગ્યા દેવામાં લગ્નની વાત ક્યાં આવી? ત્યારે ઓલો છોકરો બોલ્યો કે તમને શરમ ન આવે, આ દેશનો એક છોકરો વાંઢો રખડતો હોય, તમને દયા ન આવે કે લગ્ન કરી લો? છોકરી ઉતરી ગયો. એક છોકરો કે મારે 3 ગર્લફ્રેન્ડ છે, ઘરે વાત કરી એની મમ્મીને કે મમ્મી મારે 3 ગર્લફ્રેન્ડ છે કે અને તું કે ને મમ્મી એની યાર હું લગ્ન કરી શકીએ, હું તારી આજ્ઞા વગર લગ્ન નહીં કરું, 3 ગર્લફ્રેન્ડને હું ઘરે બોલાવું અને તને જે પસંદ આવે ને મને કહેજે, હું એને લગ્ન કરી કે વાંધો નહીં. 3 ગર્લફ્રેન્ડને ઘરે બોલાવ્યો, એને ચા નાસ્તો કરાવ્યો, 3 ગર્લફ્રેન્ડ વહી ગઈ ને પછી છોકરાને મમ્મીએ કીધું એ કે તને સૌથી વધારે ઓલી લાલ સ્કર્ટ મીડીવાળી હતી એ ગમે છે ને? છોકરો કે હા મમ્મી, તને કેમ ખબર પડી? ત્યારે એના મમ્મીએ કીધું કે એની સામું જોઈને જ મને વધારે દાજ ચડતી હતી કે આને ઝાપટ નાખી દો. આમાં આવું છે ભાઈ. હમણાં એક બેન એના ઘરવાન કહેતા હતા કે હું આ ઘરમાં કે પાણીને આવી ત્યારે કેટલા મસરા હતા, કે નકરા મસરા હતા ઘરની અંદર, હું તમને પાણીને આવી હતી નકરા મસરા હતા. એનો ઘરવાળો કે પણ એ તું આવી ને એટલે મસરા સમજી ગયા કે લોહીના પીનારી આવી ગઈ છે એટલે એ વહી ગયા છે. હમણાં એક જણાને ખબર પડી કે એની ઘરવાળીનું બહાર લફરું છે, બોલો, અને બહાર લફરાની ખબર પડી ને ભાઈ, અને ભાઈ એનો ઘરવાળો ભાગી ગયો કે મારી ઘરવાળીનું બહાર લફરું છે, ભાગી ગયો, સમાજમાં મોઢું હું બતાવું. એના સસરા પડી ગયા વાત સાંભળીને કે મારા દીકરાને વહુને બહાર લફરું છે, એ પડી ગયા. પણ એના સાસુનું કાંઈ ન થયું. કેમ ખબર છે? ક્યોંકિ સાસ ભી કભી બહુ થી. અમારા ઇન્ટેલિજન્ટ જોક્સ હશે હો બધા. હમણાં એક જણો એની ઘરવાળી કહેતો કે તારા બાપામાં કાંઈ બુદ્ધિ જ નથી, તારા બાપામાં કાંઈ બુદ્ધિ નથી. કે હું વાત કરો કે હા તારા બાપામાં કે કાંઈ બુદ્ધિ નથી. એની ઘરવાળી કે મારા બાપામાં બુદ્ધિ નથી ને તમારે શું લેવા દેવા? કે બુદ્ધિ હોત ને તારા બાપામાં તો તમારે 2 બહેનોને મારી યારે પરણાવત. તમે 2 બહેનો કે જો મારી યારે પરણી હોત ને કે કદાચ તમારે તું કે તારી બેન ગુજરી જાત ને તો કે હું છે ને કે એકલો ન થઈ જાવ, વિધુર ન થાવ. કે એકાદી બેન હોય ને તો કે હું વિધુર ન થાવ. ઓલી બાઈ કે મારો બાપો બુદ્ધિશાળી છે, એ સમજીને કે તમારે યારે 2 બહેનો નથી પરણાવી. કે તમે ગુજરી જાવ તમે 2 બહેનો વિધવા ન થાય. હા મેં હામું નાખે બોલો. હેલો ગાઈસ, બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારું ચેનલનું નામ છે સાહિલ પટોળિયા. અને તમને મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આજનો વિડીયો તમને બહુ ગમશે એટલે પૂરો જોઈજો, અધૂરો નહીં જોતા, પૂરો જોઈજો. એટલે અને મારી ચેનલને પ્લીઝ એક સબસ્ક્રાઈબ કરી દેજો એટલે મને મોટિવેશન મળે. પ્લીઝ એક સબસ્ક્રાઈબ અને વિડીયો પૂરો જોઈજો. બાય બાય ગાઈસ.